અને તમે એમ માની લો કે તમે ડોક્ટર, એન્જિનિયર, પ્રોફેસર બની ગયા અને તમારી જિંદગી બની ગઈ, એ સફળતાની અધૂરી વ્યાખ્યા છે. ખરેખર તો દલા સાહેબને ખબર હશે કે જ્યારે દીકરા 20-25 વર્ષના થાય અને આર્થિક સદ્ધર ન થાય અથવા લગ્ન ન થાય ત્યારે માતા પિતાને કેટલું દર્દ થતું. ખરેખર હું આ પુસ્તકમાં લખ્યું છે પરીક્ષા જિંદગીની કે કલેક્ટર, ડીએસપી આ બધું બની જવાય મહેનત કરવાથી, પણ 40 વર્ષ પછી જે બનવાનું છે એ આપણા હાથમાં નથી હોતું. તમારા 20 વર્ષના છોકરો તમારી વાત ન માને ભાઈ, આજે તમને ના ખબર પડે, તમને ના આવડે. આજનો યુવાન એમ કહેશે, જે બાપે એને ચાલતા શીખડાવ્યું, જે મા બાપે જેમને બધું શીખડાવ્યું એ બધી ઈતરાનો કહેશે કે તમે શું કર્યું મારા માટે. ત્યારે એ બાપને થશે ખરેખર મેં મારા મા બાપને આવો જવાબ આપ્યો છે, એટલે ત્યારે જ મારા બાળકો આ જવાબ આપે. રિયલ લાઈફ છે આફ્ટર 40 શરૂ થાય છે. અને જો તમારું જીવન ચારિત્રવાન જીવન એટલે જીવનમાં ક્યારેય ખોટું ન બોલવું, હામાં હા ન કરવી અને ના કહેવામાં હિંમત દેખાડવી, દારૂ ન પીવો, ચોરી ન કરવી, બીડી ન પીવી, સિગરેટ ન પીવી અને દરરોજ 12 કલાક કામ કરવું, એ છે ચારિત્ર. આ જ્યારે તમે કરો છો ત્યારે જીવનની અંદર તમે પણ જે હું આજે હું એક આઈ વોઝ પુઅર, આઈ એમ ટુડે પ્રોસ્પરસ, આઈ એમ હેલ્ધી. 61 વર્ષે હું અનેક યુવાનોને પ્રેરણા આપું છું, કારણ આઈ એમ સ્ટુડન્ટ, આઈ એમ લર્નર. કાર્લ યુંગે ફેમસ કોટલ છે, ટુ બી યુનિક person and make immortal impression is the prime purpose of life. કાર્લ યુંગ વિશે પણ એવું કહેવાતું કે આ મહાન નહીં બની શકે, પણ કાર્લ યુંગ પણ મહાન બન્યા. જે લોકોને કહેવામાં આવે કે એમાં બુદ્ધિ નથી એ લોકો મહાન બન્યા. રવિન્દ્ર ટાગોર વિશે પણ એવું કહેવામાં આવતું એમાં ક્ષમતા નથી એ મહાન બન્યા. ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે પણ કહેવામાં આવતું કે આ છોકરો ઉડતું નામ બોલવાનો છે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર મહાન એટલા મહાન બન્યા કે આજે પણ વિશ્વની અંદર અમેરિકા અને ઇંગ્લેન્ડમાં બંને દેશોમાંથી કોઈ અર્થશાસ્ત્ર વિષયમાં પીએચડી કરી હોય આજે જગતમાં એવો દાખલો નથી. મારા ઘરે મારા આર્મીના ઓફિસર આવેલા અને બાબા સાહેબનો ફોટો મારે ઘરે જોઈને કીધું કે સાહેબ આટલા વ્યક્તિ મોટા હોવા છતાં તમે ડૉક્ટર આંબેડકરનો ઘરમાં ફોટો રાખ્યો છે. મને મોટો સમજતા હતા, ડૉક્ટર આંબેડકર નાના સમજતા હતા. મેં એક પુસ્તક કાઢ્યું, સાહેબ એક ફોટો વાંચી ગયો તો મને તો મને કંઈ વંચાતું નથી. સાહેબ કેના અક્ષર છે? ના, ડૉક્ટર બી.આર. આંબેડકર. જે વ્યક્તિ તમને નહીં સમજાય ને એ વ્યક્તિ તમને સાચી પ્રેરણા આપશે. અને જીવનમાં જે લોકો આજે સફળ છે એ લોકો સંઘર્ષ કાળમાંથી નીકળ્યા છે. એટલે તમે જીવનમાં જો તમારે સફળ થવું હોય તો આજે જ અમે પુસ્તકો ગિફ્ટ આપ્યા છે. મારા પુસ્તકો લોહીથી લખું છું, હંમેશા કહું છું. મારી પાસે એક રૂપિયો હું હિસાબ રાખું છું. મારા એક ક્ષણની કિંમત છે, મારા 1 રૂપિયાની કિંમત છે. અને એક ક્ષણ હું અહીંયા ઇન્વેસ્ટ પણ કરવા માંગુ છું. જો તમારી તૈયારી હોય તો. જો તમારી તૈયારી ન હોય તો મારી જરાય તૈયારી નથી. અને તમારી 1% તૈયારી છે તો મારી 10% તૈયારી છે. હું તમને ગેરંટી આપું છું કે જો તમે મારી સાથે 5 વર્ષ રહો તો આવા નહીં રહેવાના. તમે તમને ગેરંટી આપું છું, તમે આવા નહીં રહેવાના. કારણ કે તમે જે સાંભળો છો એની અસર તમને મગજમાં થવાની, તમે જે વાંચો છો એની અસર તમને થવાની, તમે જુઓ છો એની અસર તમને થવાની, તમે સાંભળો છો એની અસર તમને થવાની, તમે લખો છો એની અસર થવાની, તમે અનુભવો છો એની અસર થવાની. માટે તમારે મગજને એટલું સ્ટ્રોંગ રાખવો કે તમારા જીવન ધ્યેયને લખી નાખો કે મારે શા માટે ભણવું છે એનો જવાબ આજે લખો. મારે શા માટે ભણવું છે.